गुड मॉर्निंग। जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गई, नास्तो पाणी करी सीधा आई गया वाड़ीए, कारण के आज आप ITI में थी रजा, कारण के आज आप 15મી ઓગસ્ટ है। तो मारा तरफ थी बधाने 15મી ઓગસ્ટની हार्दिक शुभकामना। सीधा आई गया वाड़ीए। अपना एड़ा जो जमावट थी गया हो। हवे काल आपणे आमां पारा वारी दे एटले कई वांधो ना आवे। पारा वरी जाए तो जो एड़ा अपने जो एटला एटला गोठण गोठण आवे एटला एड़ा थी गया है बधाई। एड़ा जो जमावट पड़ा क्यांक पाछळ ववाणो होय ई थोड़ोक नानो होय। जो आ एड़ो नानो कुवाड़ियो खड़ खड़ थयुं होय झीणुं ई अत्यारे डटाई जाहे बधुंय। मोटू मोटू तो नहीं डटाई, मापे मापे थी होय छे ई बधुं डटाई जाहे। जो जामफरी में फाल आव्यो है, जामफर जो झीणा झीणा दुनिया थई पड़ा। जो आ बाजू झीणा झीणा केटला घणा बधा है। अहीं લીંબુડી ने आ मांडवी जो जमावट थई गई हो पड़ी ने हाव। जो तमे અહીંથી પાણી નીકળે થોડુંક એ જાય આમ। આ માંડવી આપણે પાઈ દીધી છે। અત્યારે માંડવીમાં આપણે દોડવા થવાનું ચાલુ થઈ ગયું છે। અને આ માંડવી આ બાજુનું જો આ પડું છે અહીંયા આપણે આપણી કરતાં થોડાક વહેલું વાવી દીધું એટલે એની માંડવી જો પાટલા હાવ અડી ગયા કે અહીં જગ્યા નથી ખાલી। આપણે થોડી થોડી જગ્યા ન એમથી ये थी जाए ये कीधुं। आज आपणे ओली बाजू जी ओली मांडवी है ओला पड़ा में वखड़िया शाह में अत्यारे पानी पावानुं काम हाले है। पानी भेगू कंईक दवाई नाखी जाए है, दवाई पाई है। आ बाजू जो गुवार गुवार में हमणां मोटे भागे आपणे कंईक केम रोग आवी गयो होय। यहाँ 2-3 ठेकाण मैं ज्यां गुवार जोया अहीं આવી રીતે જ ગુવાર હોય, પાન કુકડાઈ ગયા હોય ને એવું જ હોય। આ બાજુ જો અહીંયા સોરા રીંગણી વાવેલી છે અને અહીંયા થોડુંક પાણી નીકળે એ આમ જાય। હા રીંગણી અહીંથી પાણી નીકળે થોડું થોડું। એડા જમાવટ પડ્યા। ओली बाजूनी मांडवी जो आपणे क्यारा बांधीने जी वावी वाला भाई ये अत्यारे तो सारी थई गई है। अने एमां आपणे कपासमां दवा छांटवानुं काम हाले। ने एटलो एटलो कपास मोटो होय एटले ध्यान राखवानुं, दवा नकर सड़े એટલે निरेते दवा छांटवानी। अने आपणे सेठापारामां पंप लई આવ્યો હું छांटवानी छे, मारी दे अमारा पप्पा। અને 2 મોટર હાલે હમણાં પાણીની ત્યાં જાય એટલે અહીંયા તમને બતાવી। અત્યારે જો ચા પાણી બનાવ્યો, ચા પાણી પી અને પછી આપણે જવાનું અહીંયા ટાંકો ભર્યો આપણો। વાતાવરણ જો એન ઠંડુ ને અત્યારે જો પવન વાડીએ હોય, બાકી ગામમાં હમણાં હતો તે ગરમી જ થતી હતી બહુ। વાડીએ પણ મજા આવે। અહીંયા ઊંધેડાનું દવા જોઈ લ્યો કેટલું ઉખેન નાખ્યું। જો અત્યારે હાલમાં ખોદવાનું કામ હાલે છે। અહીંયા હશે ઊંધેડો જો ખોદવાનું કામ હાલે। ये धूल काढ़े ज राखे है। અહીંથી આ પોલા બધું પારો આખો પોલો કરી નાખ્યો। અંદર ખોદવાનું કામ હાલતું જ હોય અને ઓલી બાજુ જાય ચા પાણી પી અને પછી વર્ગીએ। પાણી વારવામાં જો કે નાકા ભરાતા નથી, જરી બહુ વાર લાગે એટલે નિરેતે પીએ। પારસભાઈ ને મારા પપ્પા અહીંયા બેઠા है। ओली पछी ओली मांडवी तमने बताऊँ ई बाजूनी।
આ એડો થોડોક આમ નમાવવો પડશે કારણ કે નકર તો ઝટકા મળશે. હાલો તો ચા પાણી પી અને પછી ઓલી બાજુ જાવ. સવારમાં જો આપણા ગામમાં રેલી નીકળી હતી કારણ કે 15મી ઓગસ્ટ હતી એટલે આપણે નિશાળે જ ના જઈ શક્યા કારણ કે વાડીએ જવાનું હતું. આપણે વાડીએ પહોંચી ગયા અને પછી આપણે ઘડીક વાર આટા માર્યા હતા. ચા પાણીનો ટાઈમ થઈ ગયો એટલે ચા પાણી બનાવી નાખ્યો. હાલો તો આપણે ચા પાણી પી અને પછી ઓલી માંડવી બાજુ જાય. પહોંચી ગયા સીધા આપણે ઉપર જ્યાં આપણે પાણી હાલે છે અહીંયા. આ બાજુ માંડવી જો જમાટ પડ્યો. હાલો તમને આપણા ઝાડવા બતાવું. સીતાફળી, આંબો, આ લીંબુડી, આ બીજી સીતાફળી છે અને આ બાજુ જામફળી. અહીંયા આંબા સારા થઈ ગયા આપણે વાવ્યા થઈ. અહીંયા તો બફારા જેવું લાગે કારણ કે આ બધું ઝાડવા આડા આવે એટલે બફારો જ થાય. જો અહીંયા આપણે પાણી જાય છે. એક મોટરનું અહીંયા આવે, એક આમથી આવે આગળથી અને ભેગી આ દવા નાખે જવાની. હાલો તો પાણી વારવાનું કામ ચાલુ રાખીએ. અહીંથી રસ્તો ચોખ્ખો કરવો પડશે. આમ જુઓ તમે, નકરું ખડ જ થઈ ગયું. કાં તો દવા મારીને કાં તો પાવડા મારી અને ચોખ્ખું કરી નાખવું પડશે. અને ગરમી બહુ થાય છે અહીં બધી. આ બાજુના સાઈડમાં પવન જેવું કંઈ નામ નથી. અહીં ઓથાવે એટલે બાકી જો તમે માંડવી અત્યારે આ માંડવીના આપણે 2 મહિના આસપાસ થઈ ગયું છે. આ માંડવીના વખડિયા શાહમાં માંડવી આવેલી છે આપણે. આમ જો અહીંયા છાંયો એન ટાઢો છાંયો છે પણ પવન ના આવે, ગરમી જેવું થાય. કાંઈ વાંધો નહીં, પાણી વારવાનું ચાલુ રાખીએ. ના ચા પાણી પી લીધો છે. હવે સીધું બપોરા કરવા ટાણે જ. મોટર તો જો કે ચાલુ જ હોય કારણ કે નાકું બહુ મોડું ભરાય એટલે. તો પારસભાઈ જો ઓલા લીમડે બેઠા ને આપણે અહીંયા બેઠા. હાલો તો હવે ઘડીક પછી મળ્યું તમને. નાકું ભરાઈ ગયું હતું એટલે જો પારસભાઈ સીધા આપણે આવી ગયા નાકું વારવા. અને અત્યારે જો નાકું વારે છે. બીજા નાકામાં આપણે પાણી ચડાવી દીધું છે. પાણી પાઈ દે એટલે આપણી માંડવી સરસ થઈ જાય. અને આમાં એક તો પાણી ઉકળતું નથી. આખો દીમાં 2-3 નાકા પીએ વધીને કારણ કે આપણે આ જમીન જ એવી રીતે છે. પાણી બહુ આમ ભાગવાનું કરે, ત્રાહું જ ભાગવાનું કરે. જો આ નાકું ખોલ્યું તો આ બાજુ આવવાનું કરે પાણી. બપોરાનો ટાઈમ થઈ ગયો એટલે આવી ગયો આપણે ટિફિન. જો દાળ છે, રોટલો છે, રોટલી છે, સંભારો છે. તો હાલો હવે આપણે કરી દઈ ખાવાનું ચાલુ. ને દાળ હોય એટલે કાંઈ ઘટે નહીં, ખાવાની ફૂલ મજા જ આવે. અને ભેગા આપણે આથણું એટલે કે આ સંભારો અને ભેગું આપણે એક સ્પેશિયલ લીંબુના આથણા વગર આપણે મજા જ ના આવે. લીંબુ ખાવાની કંઈક મજા જ અલગ છે. તો હાલો એને વન ભોજન કરી લઈ પછી ઘડીક આરામ કરી જાય. વાગી ગયા 4 અને હવે આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ. હવે આપણે 1 કલાક લાઈટ છે 5 વાગ્યા સુધી. આપણે વહેલા ભાગી જઈએ છે કારણ કે કાંઈ કામ તો હે નહીં. આપણા મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં તો ચાર્જિંગ થતું થાય. ટિફિન લઈ લીધું છે. હવે તો હવે નીકળી જાય. આ બાજુ જો કપાસ જમાવટ પડ્યો અહીંયા. હાલો હવે ઘરે જઈને નાહી ધોઈ લઈ કમ્પ્લીટ થઈ જાય પછી તમને વળી પાછા મળીએ. વાડીએથી સીધા આવી અને ઘરે આપણે અત્યારે દૂધ લઈ આવ્યા હોય. અત્યારે જો સીધા આવી ગયા અગાસી ઉપર.
ને અગાસીનું વાતાવરણ તમે જુઓ, વરસાદ આવે એવું થઈ ગયું છે, પણ વરસાદ આવતો નથી. જો આવી જાય તો બધા ખેડૂત છે એ રાજીના રેડ થઈ જાય, કારણ કે અત્યારે મોટે ભાગે બધા ખેડૂત પાણી જ પાતા છે, કારણ કે ફાલ ફૂલ એવું બધું થવા માંડ્યું છે, તો પાણીની જરૂર પડે જ મોલને આપણે. એટલે અત્યારે એવું બધું કામ હાલે. હવે કાલ આપણે રવિવાર છે એટલે કાલે આપણે છે રજા, એટલે કાલે આપણે જવાનું છે વાડીએ, અને અહીંયા આપણે એડા છે એમાં પારા વારવાના છે, તો હવે કાલ જઈને સીધા આપણે પારા વારવાનું કામ ચાલુ કરી દેવાનું છે. બાકી જો અત્યારે રામ મંદિર હમણાં આરતી થઈ ગઈ છે, અને પારસભાઈ જો અહીંયા બેઠા છે, અને આપણે અગાસી ઉપર બેઠા છે નિરાંતે. હવે ખાઈ પી અને સૂઈ જવાનું, અને સવારે વહેલું ઉઠી અને વયું જવાનું છે આપણે સીધું એડામાં પારા વારવા, કારણ કે એડા જો અવડા થઈ ગયા છે, પછી મોટા થાય તો ટ્રેક્ટર એમાં હાલે તો એડા ઘણા ભાંગે નુકસાન થાય. એના કરતાં અત્યારે થોડા પારા વારી દેવા, એટલે મોટા થાય તો કાંઈ ઉપાધિ નહીં ભાંગવાની ને એવું. એટલે અત્યારે પારા વારવાનો વિચાર છે. તો હાલો હવે કાલ મળીએ. આજનો વિડીયો એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા નવા વિડીયોમાં. બાય બાય.